મિત્રો, તમે 2026માં નવું એલપીજી ગેસ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો તો 1 મિનિટ રોકાઈ જાઓ, કારણ કે ગેસના નિયમો હવે સાવ બદલાઈ ગયા છે. હવે એજન્સીઓના ધક્કા ખાવાના દિવસો પૂરા થઈ ગયા છે. જો તમે તમારા વતનથી દૂર કોઈ શહેરમાં ભાડા પર રહો છો અને તમારી પાસે ત્યાંનું લોકલ સરનામાનું પ્રૂફ નથી, તો બિલકુલ ચિંતા ન કરો. હવે તમે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માત્ર તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને સરળતાથી નવું ગેસ કનેક્શન મેળવી શકો છો. જી હા, જો કે આ કનેક્શન પર શરૂઆતમાં સરકારી સબસિડી નહીં મળે, પરંતુ ધ્યાન રાખજો, હવે એક જ એડ્રેસ અથવા એક જ આધાર કાર્ડ પર એકથી વધુ કનેક્શન લેવું અશક્ય છે. ગેસ કંપનીઓનું નવું સોફ્ટવેર તુરંત જ આધાર ડેટા મેચ કરીને ડુપ્લિકેટ કનેક્શનને બ્લોક કરી દેશે. બીજો મોટો ફાયદો વિદ્યાર્થીઓ અને સ્થળાંતરિત કામદારો માટે છે. કંપની કે સંસ્થા તરફથી આપેલું કાયદેસરનું આઈડી કાર્ડ બતાવીને 5 કિલોનું નાનું સિલિન્ડર તમે ખરીદી શકો છો અને કોઈ ભારે ડોક્યુમેન્ટ વગર નજીકના આઉટલેટ પરથી તેને રિફિલ પણ કરાવી શકો છો. અને એટલું જ નહીં, હવે ગેસ પોર્ટેબિલિટી તદ્દન ફ્રી છે, જે તમે ઘરે બેઠા મોબાઈલ એપ કે વેબસાઇટથી કરી શકો છો. નવું કનેક્શન લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી અને સબસિડી માટે આધાર લિંક બેંક પાસબુક કે પછી કેન્સલ ચેક અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આટલું હોવું જોઈએ. બસ આટલા ડોક્યુમેન્ટ સાથે નજીકની ગેસ એજન્સી પર જાઓ અને કેવાયસી ફોર્મ ભરી દો. માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.